પંજનમુખાયો સર્વપાવપરાસણો મંગલાણં ચ સર્વેતિં પરમં વૈ મંગલમ. જય જગજીવ જોણી વિયાણા જગગુરુ જગાનંદ જગનાહો જગબંધો જય જગપિયા મહોવય. જય સુયાણાં પભવા તીર્થયરાણાં પશ્ચિમો જય જય ગુરુલોકાણં જય મહાવીર. ઓંકારબિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અચિંત્યચિંતામણિકલ્પદાહિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિસાધિને દયાર્ણવાયાર્પિતદાયિને સતાં નમો નમઃ શ્રી ગુરુને વિષ્ણુને. નમો નમઃ શ્રી ગુરુને વિષ્ણુને. નમો નમઃ શ્રી ગુરુને વિષ્ણુને. तजी मात स्वजन संबंधी प्यार सौ परिवारने मुखी माया ने ममता नकारी સંસારને કરે સાધના એકાંતમાં પૂર્ણ પદની જંગના એ સમળના શુભ ચરણમાં કરુપાવતી હું વંદના. એ સમળના શુભ ચરણમાં કરુપાવતી હું વંદના. તપ ત્યાગને સ્વાધ્યાયમાં તલ્લીન જે નિશ દિન રહે ઉપસર્ગને પરિસકણી વણઝાર જે હસતા સહે. દસદીપ સાધુ ધર્મની કરે વાવથી આરાધના. એ સમણના શુભ ચરણમાં કરુપાવતી હું વંદના. એ સમણના શુભ ચરણમાં કરુપાવતી હું વંદના. તલવાર ધાર સમા મહાવ્રત પાળતા જે આકરા નૈષ્ટિક બ્રહ્મે રાચતા સવિજીવના જે આસરા. વરહે મની પરે ગોપતા સેતુ સકલ કલ્યાણના. એ શ્રવણના શુભ ચરણમાં કરુપાવતી હું વંદના. એ શ્રવણના શુભ ચરણમાં કરુપાવતી હું વંદના. 27 ગુણે કંપણી મધ્ય જીવા. પુણ્યવાનો આજે નવપતજી ભગવાનની આરાધનાનો 5મો દિવસ. 4 દિવસ પૂરા થઈ ગયા અને 4 દિવસ બાકી રહ્યા. બરાબર સેન્ટરની અંદર આવી ગયા. નવપતજી ભગવાનની મધ્યમાં છે સાધુ પદ. કેન્દ્રમાં સાધુ પદ મૂકવામાં આવેલું છે. નવપતજીના ગટ્ટાના કેન્દ્રમાં અરિહંત પરમાત્મા મૂકવામાં આવેલા છે. 14 રાજલોક લોક અને અલોકની મધ્યમાં સિદ્ધ પરમાત્માને બેસાડવામાં આવેલા છે.
પંચ પરમેષ્ઠી ભગવંતની અંદરમાં મધ્યમાં આચાર્ય ભગવાનને બિરાજમાન કરવામાં આવેલા છે. ગુરુ તત્વની અંદરમાં મધ્યમાં ઉપાધ્યાય ભગવાનને મૂકવામાં આવેલા છે. તેમ નવપદજી ભગવાનની મધ્યમાં સાધુ પદ મૂકવામાં આવેલું છે એવું બતાવી રહ્યા છે. કોઈ પણ ક્રિયા કરો, કોઈ પણ સાધના કરો, કોઈ પણ અનુષ્ઠાન કરો, દરેકની અંદરમાં કેન્દ્રની અંદરમાં સાધુપણું રાખો. ઘણી બધી વખત કોઈ મુમુક્ષુ આત્મા સંસાર છોડવાની તૈયારીમાં હોય, આપણા ઘરે પગલાં કરવા માટે આવે, તમને ગમે કે ના ગમે? ગમે છે. એના પ્રત્યે કેવો સદભાવ લાવે તમને? હજુ સંસાર છોડ્યો નથી, છોડવાની જેમની ભાવના છે એ તમારા ઘરે પગલાં કરવા માટે આવે તો તમારા મનની અંદરમાં, હૈયાની અંદરમાં કેવો આનંદ આવે. અમારા ઘરે કોણ આવ્યું આજે? દીક્ષા મુમુક્ષુ આવ્યા હતા. એ સંસારી છે, હજુ સંયમના જેમના ભાવ છે એના પગલાં કરે તો તમને આનંદ આવે. તો સાધ્વીજી ભગવંત પગલાં કરવા માટે આવે ત્યારે એટલો આનંદ કે એનાથી ઓછો આનંદ આવે. સામયિકમાં ખોટું નહીં બોલવાનું. એ સાધ્વીજી મુમુક્ષુમાંથી સાધ્વીજી ભગવંત બની ગયા અને 2, 4, 5, 7, 10 વર્ષ પછી ગોચરી વળવા માટે આપણા ઘરે આવ્યા હોય ત્યારે આપણા હૈયાના ભાવ અને પરિણામ કેવા? મુમુક્ષુને પધરાવ્યા હતા, પગલાં કરાવ્યા હતા, એ વખતે જે ભાવ હતો એના કરતાં ચડિયાતો કે ઓછો ભાવ હોય? કયો હોવો જોઈએ એમ નથી પૂછતો હું, કયો છે એવું પૂછી રહ્યો છું. બિપિનભાઈ, કયો ભાવ હોય? સાચું બોલવાનું. હા, પ્રેમ ચંદ્રમાં જેવો છે, પ્રેમ ચંદ્રમાં જેવો છે, જ્યારે વધતો નથી ત્યારે ઘટવા લાગે છે. પ્રેમ ચંદ્રમાં જેવો છે, પૂનમનો ચંદ્રમાં છે ને, જ્યારે વધવાનું બંધ કરી દે છે ને એનું પરિણામ એ આવે છે એ ધીરે ધીરે ઘટવા લાગે છે. જ્યારે અહોભાવ અને પ્રેમ અને સદભાવ એ શ્રમણી ભગવંતો પ્રત્યેનો જ્યારે ઘટવા લાગે અથવા એટલો જ રહે ને તો સમજી લેવાનું કે હવે ધીમે ધીમે ઘટવા માંડશે. વધવો જોઈએ. કેમ? આ સાધુપણું પ્રાપ્ત કર્યું છે એમ. સૌથી મહત્વનું 14 રાજલોકની અંદરમાં અમારીનો ડંકો વગાડી રહ્યા છે. હવે અમે અમારા જીવનને માટે એક પણ જીવની વિરાધના નહીં કરીએ. 8 માતાઓ અને 10 પિતા થકી એનું લાલન અને પાલન પોષણ થઈ રહ્યું છે. પરમાત્માનો જન્મ થાય ને, પરમાત્માનું લાલન પાલન પોષણ કરવાને માટે કેટલી માતાઓ હોય? પ્રવીણભાઈ, કેટલી માતા એમને હોય? પરમાત્માને રમાડવા માટે, જમાડવા માટે, સાચવવાને માટે એમને કેટલી માતાઓ હોય? બોલો બહેનો. 8. ચલો, બીજું કોઈ તમારે? 1 થી 100 બોલી જાવ, એક સાચું પડશે. 5 ધાવ માતાઓથી પરમાત્મા મોટા થતા હોય. 5 ધાવ માતાઓ પરમાત્માને લાલન પાલન પોષણ કરવાને માટે ગોઠવણ કરવામાં આવેલી હોય. 5 માતાઓથી મોટા થતા હોય. જ્યારે સાધુ અષ્ટ પ્રવચન માતાઓ થકી મોટા થઈને એનો ઉછેર થાય છે. 8 માતા અને 10 પિતા એનું ધ્યાન રાખવા વાળા છે. એને એની મર્યાદાની અંદરમાં સાચવી રાખનારા, ટકાવી રાખનારા હોય ને તો એ અષ્ટ પ્રવચન માતા અને 10 પ્રકારનો યતિ ધર્મ એના પિતા સમાન છે.
એ સાધુ પદની આજે આપણે વાત કરવાની. સાધુ પદ બહુ મહત્વનું પદ છે. શ્રાવકના હૈયાની અંદરમાં સાધુપણું લેવાનો એક મનોરથ હોય. ગમે ત્યારે ગમે તેવા સંયોગોની અંદરમાં પૂછવામાં આવે ને એને સાધુપણું ગમતું હોય, સાધુપણું લેવાનો ભાવ હોય. શ્રાવક સાધુપણાનો ઉમેદવાર છે. ઝંખના હોય એને ત્યજન દુશીલ સંસર્ગ મલ ક્લિન્ન કલેવર ભજન માધુ કરી મૃત્યુમ મુનિ ચર્યામ કદાશ્રય. આ શ્રાવકના મનોરથ હોય એવું મુનિ જીવન મને ક્યારે પ્રાપ્ત થશે? કેવું મુનિ જીવન? બધા જ સંસારના સંસર્ગોથી હું દૂર થઈ ગયો હોઉં, બધા જ સંસારના સંબંધોથી હું પર થયો હોઉં. મલ ક્લિન્ન કલેવર શરીર પરસેવાથી રેબઝેબ થયું હોય, કપડાં મેલા થઈ ગયા હોય, માથે મુંડન હોય એટલે માથા પર વાળ પણ ના હોય, અડવાના પગે ભિક્ષાને માટે નીકળ્યા હોય, ભજન માધુ કરી મૃત્યુમ. આવું મુનિ જીવન મને ક્યારે પ્રાપ્ત થશે? કેતનજી, આ ક્યારે મળશે? હવેનો તો પ્રયત્ન જ હોવો જોઈએ ને. હવેનો એક હૃદયનો એક ભાવ આ હોવો જોઈએ કે મને આવું જીવન ક્યારે પ્રાપ્ત થશે? બધું જ કરીએ ને, બધું જ અષ્ટ પ્રકારની પૂજા થાય ને, પૂજા આમ જલ પૂજા કરે, મને આમ રિવાજ, આમ ઘંટ વગાડે, ઘંટ આમ થાળી ડંકો વગાડે. કેટલા ડંકા વગાડો? 27. પછી ચંદન પૂજામાં કેટલા વગાડવાના આવે? ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ચંદનમ પૂજાય જ. કેટલા ડંકા આવે? કેટલા વગાડવાના આવે? 27. ફૂલ પૂજામાં કેમ 27 મૂક્યા? 27 ડંકા મૂકવા પાછળનું રહસ્ય શું છે? જલ પૂજાનું રહસ્ય પણ કહે છે આ સાધુ જીવન. અષ્ટ પ્રકારી પૂજાનું એક રહસ્ય શું છે? એ પૂજા કરતા કરતા મારો આત્મા ક્યારે આ શ્રમણ જીવનને પ્રાપ્ત કરે? સાધુના શ્રમને સાર્થક કરે ને તે શ્રાવક કહેવાય. શ્રાવક શ્રમણ જીવનનો ઉમેદવાર બનેલો છે. એનો ગોલ, એનું એક લક્ષ્ય એક જ હોય કે મારે સાધુ બનવું છે. ઘણા લોકોની બહુ ઊંચી ભાવના હોય કે મારે દીક્ષા લેવી છે. મહાવીર ક્ષેત્રની અંદરમાં કોની પાસે લેવી છે? આંગળી ઊંચી કરો. જેને સિમંદર સ્વામી ભગવાન પાસે દીક્ષા લેવી હોય ને એને કોની લેવી જ નથી? જેને ના લેવી, આંગળી ઊંચી કરો. ના લેવી હોય આપણે એવું રાખીએ. જેને મહાવીર ક્ષેત્રની અંદરમાં અહીંથી 8 વર્ષની ઉંમરમાં ભગવાન પાસે દીક્ષા લેવાની ભાવના ના હોય એ આંગળી ઊંચી કરો. બધા લેવી જ છે. કેમ? ત્યાં કેમ લેવી છે? જાણવા માટે. મને ખબર પડે જ છે તો 5મો ચાલે છે. ત્યાં તમારે લેવાનું કારણ એક જ છે કે ત્યાંથી મોક્ષમાં જાવ એટલા માટે લેવી છે ત્યાં. ચલો, તમારે ત્યાં કેમ લેવી દીક્ષા? બોલવું પડે. હા, ભગવાન છે. ચલો, ત્યાં એટલા માટે. ચલો, ત્રીજું કઈ કારણ? કેતનભાઈ, તમારે ત્યાં દીક્ષા લેવી છે ત્યાં આગળ કેમ લેવી? ત્યાં કેમ? તમારે કારણ બતાવવું પડે. કારણ અહીંથી તમે ક્યાં રહેવા ગયા? શેલા.
કેમ રહેવા ગયા? તમારા કારણ હોય, કારણ હોય. એમ અમે તમને પૂછી રહ્યા છે કે તમે અહીંયાથી દીક્ષા લેવાનું ત્યાં કેમ કહો છો? ત્યાં એવું શું છે તમારી પાસે નક્કી કે તમે ત્યાં કહો છો? તમારી પાસે કોઈ આમ કમિટમેન્ટ હોય, કોઈ તમારી પાસે એવું કોઈ જ્ઞાનીએ કહી દીધું હોય કે તમે ત્યાં જવાનું છે, તમારે ત્યાં દીક્ષા લેવાની છે, પણ તમારી પાસે એવું કંઈક હોવું જોઈએ, પ્રૂફ હોવું જોઈએ, સોલિડ પ્રૂફ કે તમે ત્યાં દીક્ષા લેવાની વાત કેમ કરો છો? यहाँ रिक्शा लेने चांसेस से मुक्त जवान है, ये रिक्शा लेने तो मुश्किल है आपको। દીક્ષા મોક્ષ માટે લેવાની છે, નક્કી કરો પહેલા. દીક્ષા શેના માટે લેવાની? अंतिम लक्ष्य तो मोक्ष है। દીક્ષા શેના? હા, रिक्शा लगाना चाहिए या अंतिम लक्ष्य देने की मोक्ष पर આ પૂજા કરવા શા માટે? આ પૂજા કરવા કેમ આવો છો મને કહો તો. आत्मा લક્ષ્ય શું? મોક્ષ ને સામે શા માટે કરો છો? પ્રતિક્રમણ શા માટે કરો છો? લક્ષ્ય તમારું એક જ છે, અહીંયા હોય કે ત્યાં હોય, લક્ષ્ય તો બધાનું એક જ રહેવાનું છે, પણ તમને ખબર નથી કેમ તમે ત્યાંનું. આ તો એક મોહ રાજાએ તમને શીખવાડેલી છટકબારી છે. આ અહીંયા જે વિધિ ને ક્રિયા છે, અહીંયા જે પંચ મહાવ્રતનું પાલન કરવાનું છે ને, એ ત્યાં ગયા પછી પણ આ જ પાડવાના છે, કોઈ અલગ નિયમ નથી આવવાના. પ્લસ એક ફરક એટલો પડવાનો, અહીંયા 50, 60, 70 વર્ષમાં પૂરું થઈ જાય અને ત્યાં આગળ છે ને બની શકે કરોડ વર્ષ પણ થાય, 100 કરોડ પણ થઈ જાય, કઈ નક્કી જ નથી થાય કેટલું બધું માપ છે ત્યાં આગળ. 84 લાખ પૂર્વ વર્ષના આયુષ્ય લઈને બેઠેલા આત્મા હોય, આટલું બધું પાડવું પડશે. 48 મિનિટથી વધારે બેહાતું નથી. પેલી સામે જ પાડવાની 1 મિનિટની પ્રવીણભાઈ વાર હોય ને, ક્રિયા ચાલુ કરી દઈએ આપણે, એમાં ના આપણને એવું શીખવી દીધું છે મગજની અંદરમાં કે પછી મોપત્તી આવે ને તો ટાઈમ થઈ જાય તો ચાલે, આપણે એમાં ના છે. અને ત્યાં તમે વાતો કરો છો કે હું 50 કરોડ વર્ષ સુધી હું સંયમમાં રહેવા, હું તમે ઠેકાણા છે આપણા. 48 મિનિટ જપીને બેસી શકતા નથી, ત્યાં બેહવાના છે ત્યાં આગળ. જો ત્યાં બેસવું છે ત્યાં ટેવ પાડો. જો તમારે ત્યાં જઈને દીક્ષા લેવી છે, ત્યાં સ્થિર થવું છે, તો અહીંયા પહેલા નંબરમાં સ્થિરતાનો ગુણ કેળવવો પડશે. સ્થિરતા વગર ધર્મની પ્રાપ્તિ ક્યારે પણ થતી જ નથી. ટકવું પડે પહેલા આપણે ટકીએ તો આપણી અંદરમાં ધર્મ ટકે. જ્યાં સુધી આપણે ટકશું નહીં ને ત્યાં સુધી ધર્મ આપણી અંદરમાં સ્થિર નહીં થાય. પહેલા સ્થિરીકરણ કરવાનું છે. સ્થિરીકરણ કરવા માટેના સંસ્કારો આ સાધુ જીવન, આ ધર્મની અંદરમાં આપણે કેળવવાના છે. એક મગજમાં ગોઠવીને બેસી ગયા છે, મારે તીર્થંકરના હાથે ઓઘો લેવો છે. તીર્થંકરના હાથે ઓઘો લેવો ને, જ્ઞાની ભગવંતો કહે છે આ તીર્થંકરનો હાથ છે. આ તીર્થંકરના હાથે નહીં, આ તીર્થંકરનો હાથ છે. બસ તમે આ હાથ પકડી લો ને તો પણ તમારું કલ્યાણ છે. મોક્ષ તો એને કહેવાય જે મોહ દૂર થાય અંદરમાં. આત્માની અંદરમાં પડેલા મોહના ગાઢ સંસ્કારો છે ને એને તોડવાના છે. તોડવા માટે આ 5 ઇન્દ્રિયોના સંયમ વગેરે બતાવવામાં આવે છે. 17 પ્રકારનો સંયમ, 70 ગુણવાળો સંયમ એ બતાવવામાં આવ્યું છે. કેવી રીતના રાગ, દ્વેષ, મોહ વગેરે જે શત્રુઓ છે એ શત્રુઓને તોડી શકીએ આપણે. માત્ર બહાનાબાજી કરવાથી છટકી જઈશું, બચી જઈશું, પણ આત્માનું હિત એની અંદરમાં થવાનું નથી. આત્માનું હિત જો કરવું છે તો પગલું પાડવું પડશે. અહીંયા દર્શન કરવાના ભાવ થતા નથી આપણને. શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા માટે આપણે જઈએ ને, બધા ભગવાનના દર્શન કરે. આમની ઊંચી કરો. શત્રુંજય ગિરિરાજ ઉપર બધા જેટલા ભગવાન છે એ બધા જ ભગવાનના દર્શન કર્યા હોય. જતી વખતે આપણને એવું હોય કે દાદા 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 થતું હોય, અને દાદાનું પતે પછી શું થઈ જાય?
અહીંયા આમ બાજુમાંથી અડીને પસાર થઈ રહ્યા છે ને, અંદર જવાનું મન થતું નથી ને, તો દેવલોકમાં ગયા પછી શાશ્વત આ ચૈત્યોની યાત્રા કરવા જવાનું મન કઈ રીતના થશે? અહીંયા કટાશનું પાથરીને બેસવું ગમતું નથી ને, તો ત્યાં દીક્ષા લેવાનો ભાવ કઈ રીતના થવાનો? ચરવડો પકડ્યો હશે ને તો જ ઓઘો મળશે. ચરવડો પકડ્યા વગર ઓઘો પણ મળતો નથી, યાદ રાખી લેજો. દીક્ષાની વિધિ જોઈ છે કોઈ દિવસ? બાબુલભાઈ દીક્ષા જોઈ? શું હોય વિધિમાં? શું હોય? આમ શરૂઆતમાં શું હોય? હા, પ્રદક્ષિણા દેવાની. તમે દીધી હતી? કઈ વાંધો નહીં, ખબર તો કે વાંધો નહીં. પછી શું કરવાનું આગળ? ઓઘો ક્યારે મળે કે ઓઘો ક્યારે મળે? એટલું કોઈને ઓઘો ક્યારે મળે? ઓઘો મળે ક્યારે? તમે દીક્ષા આપીને કેટલી બહાર કરતા હતા, ઓઘો ક્યારે આપ્યો? ઓઘો ક્યારે મળે મયંકભાઈ? બહુ સીધું જ છે, બહુ સીધું ગણિત છે એનું. કોઈ કરે મન તે કોઈ વિધિમાં જવાની જરૂરિયાત જ નથી. ઓઘો મળે ક્યારે? 5 મહાવ્રત. તમારે કંઈ કેવું છે? ચલો બહેનોમાંથી દીક્ષા જોઈ છે? દીક્ષા જો તો આગળ બેસી જતા, આગળ બેસી જતા હોય એમ દીક્ષા જોવા માટે. ચરવડો મૂકીએ ત્યારે ઓઘો મળે. ચરવડો મૂકવો પડે. ચરવડો મૂક્યા વગર ઓઘો મળે જ નહીં. મુમુક્ષુ પણ કહે છે ક્રિયા કરે ને, ચરવડો લઈને ક્રિયા કરે, પણ એક સમય એવો આવે ને એ ચરવડાને પણ નીચે છોડી દેવો પડે, ત્યારે ગુરુ ભગવંત ઓઘો આપે. આપણે ચરવડો શા માટે રાખ્યો છે? ચરવડો શેના માટે રાખ્યો છે? આપણી પાસે એટલું ગણિત છે, ઊભું થવા માટેનો ચરવડો છે. ઊભું થવા માટે ચરવડો નથી. ચરવડો એના માટે છે જલ્દીથી ઓઘો પ્રાપ્ત થાય, એના માટે ચરવડો પકડવાનો, અને સમય આવે એટલે ચરવડો મૂકીને રજોહરણ મેળવવાનું. હૃદયની અંદરમાં ભાવધારાઓ લાવો. સાધુપણું. આજે સાધુ પદનું ધ્યાન કરવાનું છે. સાધુ શું કરે છે? સાધુ 24 કલાક ઉપદેશ આપવાનું કામ કરે છે. 24 કલાક. સાધુ સંથારામાં હોય ને તો પણ ઉપદેશ આપે. ઉપદેશ. આંખો બંધ હોય, સૂઈ ગયા હોય ને, તમારી ભાષામાં, અમારી ભાષામાં સંથારી ગયા હોય, તો પણ સાધુનું જીવન ઉપદેશ આપવાનું કાર્ય કરે. સાધુ ભિક્ષા માટે નીકળ્યા હોય તો પણ સાધુ ઉપદેશ આપે છે. સાધુ વિહાર કરતા હોય તો વિહાર પણ સાધુનો ઉપદેશ છે. સાધુનું એક એક જીવન તમે જુઓ, એની ક્રિયા ઉપદેશ આપે છે. સાધુનું બોલવું એ પણ ઉપદેશ છે. સાધુનું ધ્યાન એ પણ ઉપદેશ આપવાનું કાર્ય કરે છે. આપણી અંદરમાં યોગ્યતા હોવી જોઈએ સાંભળવા માટેની. સાંભળવા માટેની યોગ્યતા હોય ને તો સાધુ સંથારામાં હોય ને તો પણ સંભળાય. યોગ્યતા હોય ને, સાધુ ગોચરી વરવા માટે નીકળ્યા હોય ને, એને જોતા જોતા પણ કહે છે ઉપદેશ મળી જાય. પેલો ઇલાયચી કુમાર કોણ? ઇલાયચી કુમાર કોણ? શું કીધું? નગર શેઠનો દીકરો. કુળનું ગૌરવ છોડી દીધું એને. લોકોની વાતોને ના સાંભળી એવું કરી દીધું એને. પિતાના ઘરને છોડી દીધું એને. કોના માટે? એક નતડીને મેળવવાને માટે. નતડીને મેળવવા. વિચાર તો કરો, વિચાર. એક નતડીને મેળવવા માટે જે વ્યક્તિ ભર્યું ભાદર્યું ઘર છોડી દે, એકનો એક દીકરો હોય, અપાર સંપત્તિ વૈભવ હોય ને છતાં પણ છોડી દે, પિતાની ખાનદાની, પિતાની પ્રતિષ્ઠા, પિતાનું ગૌરવ, સંસ્કારો એ બધું જ છોડી દીધું એને. અરે ગામ પણ છોડ્યું, મિત્રો પણ છોડ્યા, પરિવાર, સ્નેહી, સ્વજનો દીક્ષા માટે નથી છોડ્યા, માત્ર ને માત્ર એક કન્યાને મેળવવાને માટે ને છોડ્યું છે. અને એમ કરતા કરતા સમય પસાર થાય અને એક સમય એવો આવ્યો કે રાજ દરબારમાં જઈને
આ બતાવવાનું દ્રશ્ય બતાવવાનું છે, આ નાટક બતાવવાનું છે કે હું હવે તૈયાર થયો છું ને, રાજા પ્રસન્ન થાય, રાજા ખુશ થાય, રાજા દાન આપે ને તો કન્યા મળે. આ સ્ટોરી તમને ખબર છે, મારે તો તમને એ વાત કરવી છે. ત્રીજી વખત જ્યારે પેલો નટ દોરડા ઉપર ચડ્યો હોય અને દોરડા ઉપરથી દોરડા ઉપર ચાલવાનું કામ કરે છે, કોઈ પણ જાતનો આધાર નથી, કોઈ ટેકો નથી, દોરડા ઉપર ચાલી રહ્યો છે અને સામે દ્રશ્ય પડી ગયું. કયું દ્રશ્ય સામે આવ્યું? એક સાધુ ભગવંત છે, ભિક્ષા લેવા માટે નીકળેલા છે અને કોઈકના ઘરની અંદરમાં ભિક્ષા વહોરી રહ્યા છે. આ વહોરવાનું કાર્ય સાધુ કરી રહ્યા છે અને સામે કોઈક સ્ત્રી ગુરુ ભગવાનને વહોરાવી રહી છે. શણગાર સજેલી રૂપવાન કોઈ સ્ત્રી છે અને જે વહોરાવાનું કાર્ય કરે છે ને, અને તે સમયે ગુરુ ભગવાનની દ્રષ્ટિ નીચી છે અને પાત્રાની અંદરમાં વહોરી રહ્યા છે. આ સાધુની ભિક્ષા વહોરવાની ક્રિયા ઉપદેશ આપવાનું કામ કરી રહી છે. તમારા ઘરમાંથી 2-4 રોટલી સાધુ વળી જાય અને સાધુ શું આપે છે? સાધુ જન્મ મરણના ચક્રમાંથી બહાર કાઢે છે. તમને ખબર નથી. આપણે તો માત્ર ને માત્ર હજુ બાલ મંદિરની અંદર કક્ષાની અંદરમાં ફરી રહ્યા છે. આપણને તેવું લાગે છે, એવું દેખાય છે, તાત્કાલિક નજર સામે દેખાય ને એટલું જ આપણે માનવા કે સ્વીકારવા તૈયાર છે. તમને ખબર ને સાધુનું જીવન, આ સાધુનું જીવન આ સંસાર ઉપર શું ઉપકાર કરી રહ્યું છે? કેવો ઉપકાર આ સંસ્કાર આખા સંસાર ઉપર સાધુ કરી રહ્યા છે. સાધુની 2 મિનિટનો વાર્તાલાપ, સાધુનો 2 મિનિટનો વાર્તાલાપ વંકચુલ જેવા ચોરને પણ કહે છે 12મા દેવલોક સુધી પહોંચાડવામાં નિમિત્ત બની જાય. 2 મિનિટનો વાર્તાલાપ, સાધુ સાથેનો 3 શબ્દનો વાર્તાલાપ, 3 શબ્દો, ઉપસમ, વિવેક અને સંવર, 3 શબ્દો જે સાંભળ્યા ને, અને પેલો ખૂની જેના હાથમાં એનું પ્રેમ પાત્ર મસ્તક હોય, એ કન્યાનું મસ્તક હોય, લોહી નીકળતું મસ્તક ચોટલાથી પકડેલી હોય અને બીજા હાથમાં તલવાર હોય, અને એવા સમયમાં સાધુના મુખમાંથી 1, 2 ને 3 શબ્દો નીકળ્યા, ઉપસમ, વિવેક અને સંવર. આ 3 શબ્દોએ એ આત્માનું કલ્યાણ કર્યું. પાત્રતાને વિકસિત કરો. પાત્રતા, યોગ્યતા આવશે ને તો કહે છે સાધુ મૌન હશે ને તો પણ સંભળાશે. યોગ્યતા નહીં હોય તો સાધુ બોલતા હશે ને તો પણ ધ્યાન નહીં રહે. ધ્યાન નહીં રહે અથવા તો ધ્યાનમાં નહીં રહે. ઘણાને એવું હોય ધ્યાન ના હોય, અને ઘણાને એવું હોય આશિષભાઈ ધ્યાનમાં ન આવે. ગમે તેટલું કે ઉપદેશ આપે સાધુને, છતાં પણ એના ધ્યાનમાં એ વાત બેસે નહીં. સાધુ શું કાર્ય કરે છે? એ નટ દોરડા ઉપર નૃત્ય કરતો હોય અને સામે આ સાધુ ભિક્ષા વળી અને આમ જઈ રહ્યા હોય ને, ત્યારે પેલાને વિચાર આવે હું ક્યાં ને આ સાધુ ક્યાં. આ એની યોગ્યતા, આ એની પાત્રતા હતી. એ પાત્રતા એવી વિકસિત થઈ હતી ને જેના કારણે દ્રશ્ય જે જોઈ રહ્યો છે એને ખબર નથી સામેવાળાને કે અમને કોઈક જોઈ રહ્યું છે, છતાં પણ એ સાધુ એ આત્માને તારી ગયા. શું મળ્યું જયેશભાઈને? શું મળ્યું? ઇલાજીને મળ્યું શું? કેટલું બોલવું સહેલું છે. એ તો પેલા મુનિને ખબર પડે, ઘાણીમાં પીલાતા માંસના લોચા બહાર આવી જાય, લોહીની નદી વહી જાય, હાડકાઓ તડતડ થતા હોય ને ત્યારે કેવળ જ્ઞાન મળે ને, એવું કેવળ જ્ઞાન આ ઇલાયચી કુમારને દોરડા ઉપર કે છે વિચાર કરતા કરતા પ્રાપ્ત થઈ ગયું. કોણ નિમિત્ત કોણ બની ગયું? સાધુ મહાત્મા શું આપે છે? તમે સાધુને શું આપો છો અને સાધુ તમને શું આપે છે? કોઈ કહી શકે નહીં કે આ એક આત્મા એવા પ્રકારનો આત્મા
કે એક જ દિવસની અંદરમાં, એક દિવસ પણ પૂરો નહીં, 2-4 કલાકની અંદરમાં ગાયને મારી નાખી, ગર્ભવતી સ્ત્રીના પેટમાં ચાકુ નાખી દીધું, એ ગર્ભ પણ તરફડતો તરફડતો મરી ગયો, સ્ત્રી પણ મરી ગઈ. અને પેલો બહાર નીકળે ને સામે બ્રાહ્મણ મળ્યો, એનો પતિ, તો બ્રાહ્મણને પણ મારી નાખ્યો. આ થોડી ક્ષણોની અંદરમાં 4 મહાહત્યાઓ કરનારો આત્મા પણ કહે છે સાધુના સમાગમને પામીને દુર્ગતિમાં ગયો. બરાબર છે? ક્યાં ગયો તો? સદગતિને પ્રાપ્ત કરી ગયો. કલ્પના કરો, એક હત્યા કરનારો આત્મા પણ કહે છે દુર્ગતિમાં જાય, જ્યારે 4 હત્યા કરનારો આત્મા પણ કહે છે ક્યાં સુધી પહોંચી ગયો. પેલો વાલિયો લૂંટારો સાધુના સમાગમની અંદરમાં આવે ને, અને વાલિયામાંથી એ વાલ્મીકી ઋષિ બની જાય. એ અર્જુન માળી રોજની 6 હત્યાઓ કરે અને શ્રાવકના સમાગમની અંદરમાં આવી સાધુપણા સુધીનો ઉમેદવાર બની જાય. આ જ્ઞાની ભગવંત આપણને કહે છે સાધુ આ સંસાર ઉપર શું પ્રકારનું કાર્ય કરે છે, શું કરે છે, કેટલું અને કેવું આપે છે. એક મહાપુરુષના જીવન તમે જુઓ ને, એ દરેક મહાપુરુષને મહાપુરુષ બનવા પાછળ એક સાધુનો હાથ છે. એક સાધુનો પાછળમાં હાથ રહેલો છે ને, ત્યારે એ આત્મા ભગવાન મહાવીર બને છે. એ આત્મા ઋષભદેવ પરમાત્મા બને છે. ધન સાર્થવાના ભવની અંદરમાં એક સાધુ નિમિત્ત બની ગયા અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી ગયા, અને એ ધન સાર્થવા 13મા ભવની અંદરમાં ઋષભદેવ ભગવાન બની ગયા. ક્યાં પહોંચે? એક સાધુનો સંપર્ક. આજે એવા સાધુ પદનું ધ્યાન કરવાનું છે. સાધુ ભગવંતો જીન શાસનમાં અનેક છે. નમો લોએ સર્વ સાહુણમ, સર્વ પ્રકારના સાધુ ભગવંતો છે. અનેક પ્રકારો છે. કોઈક લબ્ધિધારી હોય, કોઈ 10 પૂર્વધર ભગવંતો હોય, કોઈ 14 પૂર્વધર ભગવંતો હોય, કોઈ સ્થવિરકલ્પી મુનિ હોય, કોઈ જીનકલ્પી મુનિ હોય. અલગ અલગ પ્રકારના અનેક મુનિ ભગવંતો છે. એ દરેક મુનિ ભગવંતો આ સંસાર ઉપર માત્ર ને માત્ર ઉપકારની દ્રષ્ટિથી તારવાનું કાર્ય કરી રહ્યા છે. પોતે પણ તરે છે અને બીજાને પણ તારવાનું કાર્ય કરે છે. એવા અનેક સાધુ ભગવંતોને આજે નજર સામે લાવતા જવાનું. વર્તમાન કાળની અંદરમાં પણ એવા સાધુ ભગવંતો છે. ઇતિહાસમાં તો ઘણા બધા છે, વર્તમાન કાળની અંદરમાં પણ એવા સાધુ ભગવાન છે કે જે સાધુ ભગવાનના પરિચયની અંદરમાં આવીને આત્મા ત્યાં પહોંચી શકે છે. એક શ્રાવકનો દીકરો મુંબઈ કમાવા માટે જતો હોય, માં એમ કે બેટા તું એક કામ કર, મુંબઈ જાય છે ને, પહેલાં તું છે ને ઉપાશ્રયની અંદરમાં જા, ગુરુ ભગવાનની પાસે આશીર્વાદ લઈ મંગલિક સાંભળીને જજે. માતાએ ગુરુ ભગવંત પાસે મોકલ્યો. ગુરુ ભગવંત એવું કીધું કે તું એક કામ કર, જાય છે ને મુંબઈ જાય ને, પહેલો જે પગાર આવે ને એ સાધર્મિક ભક્તિમાં વાપરી કાઢજો. પહેલો જે પગાર આવે તે. પેલો મુંબઈ ગયો, અને મુંબઈ ગયા પછી મળી ગયો રોટલો, મળી ગયો નોકરી, મળી ગઈ 250 રૂપિયાનો પગાર. 250 રૂપિયા મળી ગયા. મહિનો પૂરો થયો એટલે, અને 250 રૂપિયા ગુરુ ભગવાનના કહેવા પ્રમાણે સાધર્મિક ભક્તિમાં વાપરી કાઢ્યા. પણ ખાવા માટે પૈસા તો જોઈએ ને. પૈસા તો હતા નહીં બીજા કોઈ. શેઠની પાસે જાય, શેઠ 10 રૂપિયા ઉધાર આપો. શેઠને એવું થઈ ગયું કે આ વ્યક્તિ ઉડાવ લાગે છે, ઉડાવ. હજુ ગઈકાલે તો પગાર લઈ ગયો અને આજે ફરી ઉછીના માંગે છે, તો અહીંયા આવીને કમાશે શું અને સુખી કઈ રીતના બને? એટલે થોડોક ખખડાવ્યો એને, ઠપકાર્યો. શેઠ પૂછે પૈસા ગયા ક્યાં? શેઠ તમે તમારા ઉધાર આપો ને, ગયા ક્યાં? શું કામ તમારે કામ છે? મારા પૈસા હતા, હું જે કંઈ કરું ના તારે મને કહેવું પડે. એ પૈસા ગયા ક્યાં? રગજગના અંતે એને વાત કરી
કે મારી પાસે જે પૈસા પહેલો પગાર જે આવ્યો હતો ને એ મેં મારો પહેલો પગાર ચેતનભાઈ ક્યાં વાપર્યો? પ્રકાશભાઈ, જેની પાસે આવતીકાલે શું ખાવું ને એની ચિંતા છે, એની પાસે એવી પણ કોઈ સગવડતા નથી, છતાં પણ જે પહેલો પગાર આવ્યો ને એ પહેલો પગાર સાધર્મિક ભક્તિમાં વાપરી કાઢ્યો. કોના કહેવાથી વાપર્યો? સાધુ એના શું સગા થતા હતા? મનીષભાઈ, સાધુ કોઈ એના સગા નતા થતા, છતાં પણ સાધુના કહેવાથી, સાધુના વચનથી પહેલો પગાર જે આવ્યો ને એ સાધર્મિક ભક્તિમાં વાપરી કાઢ્યો. શેઠને વાત કરી, શેઠને વિચાર આવે છે મારી પાસે આટલી સંપત્તિ છે, મને સાધર્મિક ભક્તિમાં વાપરવાનું મન થતું નથી, અને મારે ત્યાં રહેનારો માણસ સાધર્મિક ભક્તિમાં આખો પગાર વાપરી કાઢે છે. શેઠને બહુમાન થઈ ગયું, શેઠને ભાવ થઈ ગયો. શેઠે પેલા માણસને કીધું આવતા મહિનાથી તારો પગાર ડબલ થઈ ગયો. એ વ્યક્તિ આગળ વધતા રજની દેવડી બન્યા. પ્રાય કહી રજની દેવડી શત્રુંજય ગિરિરાજ ઉપર જેને અભિષેક કરાવીને અમર થઈ ગયા. શત્રુંજય ગિરિરાજ ઉપર, આખા ગિરિરાજ ઉપર અભિષેક કરાવ્યા, અને અભિષેક કરાવીને જે અમર બની ગયા. અને બહુમાન લેતા પહેલા બાજુમાં રહેલા શાંતિ બાલુ ઝવેરી એ બાજુમાં રહેલા શાંતિભાઈને કહે છે મારું બધું જ કાર્ય પરિપૂર્ણ થઈ ગયું, બસ હવે એક જ કામ બાકી છે. કયું કામ બાકી છે? બસ હવે તો એક જ કામ, મને દીક્ષા ક્યારે મળે. જીવનમાં કરવા જેવા ઘણા બધા કાર્યો કરો ને, છતાં પણ પ્રકાશભાઈ, જીવનમાં કરવા જેવા ઘણા બધા કાર્યો કરો, પણ જ્યાં સુધી સંયમ ન લેવાય ને ત્યાં સુધી અધૂરું જ કહેવાય. વસ્તુપાલ મંત્રીશ્વર એમ કહેતા હતા ન કૃતમ સુકૃતમ કિંચિત. મેં મારા જીવનમાં સુકૃતના કોઈ કાર્યો કર્યા નથી. કોણ બોલે છે આ? મયંકભાઈ, જેને 984 ઉપાશ્રય બનાવ્યા, જેને છરી પાડતા 12 સંઘ કાઢ્યા, 13મો અધૂરો રહ્યો. પહેલા સંઘમાં 700 યાત્રિક નહીં, 7000 નહીં, 70,000 નહીં, 7 લાખ યાત્રિકો હતા. શું કીધું બાબુલભાઈ, જાગો છો? 7 લાખ શું હતું? યાત્રિકો. તો બાકીના કેટલા હશે? પહેલા સંઘમાં 7 લાખ યાત્રિકો, અને બાકીના જે સંઘો થયા ઉત્તરોત્તર ચડતા પરિણામવાળા, રોજ એના ઘરે 500 સાધુ ભગવંતો વરવા માટે આવતા હતા. અને કેટલા કીધા? આપણે તો ઘર જ એવું ગોતીએ ને, મારા સાહેબ મહિને એક જ વાર આવે. ફ્લોર એવો પસંદ કરીએ ને કે મારા સાહેબ ચડતા પહેલા વિચાર કરી દે. રોજ 500 સાધુ વરવા માટે આવે, રોજ 1000 ભિક્ષુકોને રોજ જમાડવાનું. કરોડો સોનામોર ખર્ચીને આબુ ઉપર રહેલા જિનાલયના એને જીર્ણોદ્ધાર કરાવ્યા. કરોડો રૂપિયાની સંપત્તિનો સદવ્યય કરીને, કરોડો સોનામોરનો સદવ્યય કરીને એને જ્ઞાન ભંડારો તૈયાર કરાવ્યા. 1.25 લાખ જીન પ્રતિમાજી ભરાવી, 3600 જિનાલય પ્રાય કરીને એના એટલા લગભગ જીર્ણોદ્ધાર કરાવ્યા કે 1313 કરાવ્યા, એટલા લગભગ જીર્ણોદ્ધાર કરાવ્યા. આવો વ્યક્તિ એમ કહે છે મેં મારા જીવનમાં સુકૃતનું કોઈ કાર્ય કર્યું નથી. આ સાચું કે ખોટું બોલે છે? શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી હોય ને, પહેલી કઈ પોળ આવે? રામપોળ. બીજી કઈ આવે? ત્રીજી પોળ કઈ આવે? વાગણપોળ. જોઈ છે? વાગણપોળમાં પ્રવેશ કરો ને, જમણા હાથે ગુજરાતીની અંદરમાં તકતી મારેલી છે, તકતી ગુજરાતી ભાષામાં. ડાબા હાથે એ ખોદકામ કરતા ત્યાંથી નીકળેલો લેખ, શિલાલેખ સંસ્કૃત ભાષાની અંદરમાં છે, એનું ગુજરાતી અનુવાદ આ જમણા હાથે શિલાલેખ ઉપર કરવામાં આવેલું છે. એમાં એક પ્રસંગ લખેલો છે કે ઇન્દ્ર મહારાજાને
પાસે નંદનવન નામનું બગીચો હતો. નંદનવન, એ બગીચાની સંભાળ રાખવા માટે એક માણસને નિયુક્ત કરવામાં આવેલો હતો. નંદનવનમાં 6 ઋતુના ફૂલો વગેરે વગેરે રળિયામણો એ બગીચો હતો. એ બગીચાની અંદરમાં એક કલ્પ વૃક્ષ હતું. શું હતું? એક જ રહ્યું હતું. અને એક દિવસ એવું થયું કે જ્યારે પેલો માળી સવારના બગીચાની અંદરમાં આવ્યો ને, તો ત્યારે પેલું કલ્પવૃક્ષ ગાયબ થઈ ગયું હતું નહીં. પેલો ગભરાઈ ગયો, દોડીને ઇન્દ્ર મહારાજાની અમરાવતી નગરીમાં ગયો. અમરાવતી નગરીની અંદરમાં જઈને કહે છે, મહારાજ ગજબ થયો, ગજબ. શું થયું? કેમ સવારમાં દોડીને આવ્યો? મહારાજ ગજબ થઈ ગયો, આપણા બગીચાની અંદરમાંથી કલ્પવૃક્ષ ગાયબ થઈ ગયો. હર્ષદભાઈ શું કીધું? કલ્પવૃક્ષ ગાયબ થઈ ગયો. ઇન્દ્ર મહારાજા કહે છે, તું ચિંતા ન કર, મેં ધરતી ઉપર વસ્તુપાલ સ્વરૂપે નીચે મોકલ્યું છે. વસ્તુપાલ સ્વરૂપે મેં ધરતી ઉપર નીચે મોકલ્યું છે. ત્યાં નીચે લખ્યું છે, કોઈક મેજિક દ્વારા, કોઈ દૈવી શક્તિ દ્વારા દરિયામાં રહેલા પાણીના બુંદ ગણી શકાય, નદીના કિનારે રહેલી રેતીના કણિયાઓ ગણી શકાય, આકાશમાં રહેલા તારાઓ ગણી શકાય, પણ વસ્તુપાલે કરેલા સુકૃતો ગણી શકાતા નથી ને, એવું શિલાલેખ ઉપર લખેલો લેખ છે. એ વસ્તુપાલ મંત્રીશ્વર એમ કહે છે, મેં મારા જીવનમાં સુકૃતનું કોઈ કાર્ય કર્યું. કેમ? અધૂરું કેમ લાગ્યું? અધૂરું એને આટલું કરવા છતાં એને એવું લાગે છે કે મેં જીવનમાં કાંઈ કર્યું નથી. 24 જ્ઞાન ભંડાર બનાવ્યા, 84 તો મસ્જિદ બનાવી, એને 700 પ્રાય મઠ બનાવ્યા, એને અઢળક કાર્યોની આમ હારમાળાઓ સર્જી નાખી છે ને. એ વ્યક્તિ એમ કહે છે, મેં મારા જીવનમાં મનીષભાઈ કંઈ કર્યું નથી. આપણે 10 વર્ષ પહેલાં કર્યું હોય ને, ગાટા ફરીએ ગાટા, મેં આમાં લાભ લીધો હતો, આમાં લાભ લીધો હતો, આમાં લાભ લીધો હતો. કોઈ સાધર્મિકને 50 રૂપિયા આપ્યા હોય ને, આપણે પેલો બીજો આપતો હોય ને, અરે હમણાં જ મેં આપ્યા. કેટલા આપ્યા? 50માં થાય શું અત્યારે? આપણે ગાટા ફરી છે, ગાટા. અને વસ્તુપાલ આપણી સામે છે. વસ્તુપાલ એમ કહે છે, આ મહાપુરુષના દ્રષ્ટાંતો એટલા માટે વારે ઘરે તમને સંભળાવવામાં આવે, એમના જેવી લઘુતા, નમ્રતા, ઉદારતા અને વિશાળતા આપણા હૈયાની અંદરમાં આવે. આટલા કાર્યો કરવા છતાં પણ અધૂરું કેમ છે? કે જ્યાં સુધી સંયમ જીવન પ્રાપ્ત ન થાય ને, ત્યાં સુધી બધું જ અધૂરું રહેવાનું. રજની દેવડી શત્રુંજય ગિરિરાજના અભિષેક અમર બની ગયા, અમર. ગમે તેટલા પછી અભિષેક થાય ને, છતાં પણ રજની દેવડી જેવા અભિષેક નહીં, 3600 સાધુ સાધ્વીજી ભગવંતો એ અભિષેકની અંદરમાં નિશ્રા પ્રદાન કરી. 3600 ઢોલીવાળા 200 ઢોલીવાળી ટીમ ત્યાં બોલાવવામાં આવેલી હતી. 36 આચાર્ય ભગવંતો હતા. 1 લાખની માનવ મેદની હતી. આવા ગિરિરાજના અભિષેકનું કાર્ય નિર્વિઘ્નતાથી સંપન્ન થયું. આનંદજી કલ્યાણજી પેઢીવાળા બહુમાનનું આયોજન કરે અને રજનીભાઈ શાંતિભાઈને એવું કહી દે કે મારું બધું જ કાર્ય પરિપૂર્ણ થઈ ગયું છે, બસ હવે એક કાર્ય હિતેશભાઈ બાકી છે. કયું કાર્ય? તમને તો યાદ જ નથી આવતું. નાના હતા ત્યારે બોલતા હતા, દીક્ષા લેવી છે, દીક્ષા લેવી છે. મોટા થયા પછી તો ભૂલી જ ગયા જાણે. એટલે અમારે બધું યાદ કરાવવું પડે. આ બધું તમને કે નાના હતા ત્યારે જે ભાવ હતો ને, એ ભાવ જ્યારે વધવા લાગતો નથી, ત્યારે ચંદ્રમાની જેમ ઘટવા લાગે છે. પરિણામ અમાસ આવી જાય, અમાસ. જ્યારે સાધુ પ્રત્યેનું બહુમાન ભાવ તમારા જીવનની અંદરમાં વધવા લાગતું નથી ને, તો પરિણામ એ આવે છે, એક દિવસ સાધુ પ્રત્યેનું બહુમાન ભાવ ઘટી જવાનું. બહુમાન ભાવ વધવો જોઈએ કે આ સાધુ અમારા ઉપર
કેટલો મહાન ઉપકાર કરે છે. પહેલા સાધુઓ જંગલમાં રહેતા હતા, જંગલમાં જ નિવાસ કરતા હતા. આજે શહેરની વચ્ચે રહેવા લાગ્યા, જેના થકી આપણે એમના દર્શન વંદન વગેરેનો લાભ લઈ શકીએ છીએ. એમની પાસે વાણી સાંભળી શકીએ છીએ, એમને જોઈને પણ આપણા આત્માને તારી શકીએ છીએ ને. એવા સાધુ ભગવંતો આજે આપણી વચ્ચે હોવા છતાં આપણી અંદરમાં જે સદભાવ અહોભાવ જાગવો જોઈએ ને એ જાગતો નથી. વહોરાવી દેવું એ વસ્તુ અલગ છે, ભક્તિ કરવી એ વસ્તુ અલગ છે, ખપ હોય લાભ લઈ લેવો એ વસ્તુ અલગ છે. સાધુ મારા સંતાન જેવા છે, મારી ફરજ માતા અને પિતા જેવું મારું કર્તવ્ય સાધુ પ્રત્યેનું હોવું જોઈએ. સાધુ પ્રત્યેનો સદભાવ કેવો હોવો જોઈએ? તો કે મારો દીકરો છે, મારા દીકરા માટે જે કંઈ પણ કરવું પડે ને એ બધું જ અમે કરવા માટે તૈયાર થઈએ. મારા દીકરાએ ક્યારેક કંઈ ખોટું પગલું ભર્યું હોય ને, એનું નામ બહાર ન આવે ને, એના માટે જે કંઈ કરવું પડે ને એ કરવા માટે આપણે તૈયાર હોઈએ છીએ. શાસન સમ્રાટ વિજય નેમી સુરેશ્વરજી મહારાજ અમદાવાદ રિલીફ રોડ પાંજરાપુરમાં બિરાજમાન. અને તે વખતની અંદરમાં સાધુ ભગવંતો અભ્યાસ કરતા હોય, જે અભ્યાસ કરતા સાધુ ભગવંતો હોય ને એને જ નૌકારશી વાપરવાની. મયંકભાઈ શું કીધું? ભણતા સાધુને નૌકારશી મળે, બાકીનાને ન મળે નૌકારશી. એક સાધુ ભગવાન નજર ચુકાવીને વરવા જતા રહ્યા. વરવા માટે ગયા કસ્તુરભાઈ શેઠ, લાલભાઈ શેઠ, બધા મોટા મોટા આગેવાનો શ્રેષ્ઠીઓ, એમના બા એમના ઘરે વરવા માટે જાય. વરવા માટે સાધુ વરવા જાય ને, સાધુને જોઈને વરાવના શ્રાવિકા માતા પૂછે છે, આજે શું અભ્યાસ કર્યો? પ્રકાશભાઈ આજે શું અભ્યાસ કર્યો? 5મા કર્મગ્રહની ગાથા કરી. તમને તેવું છે પંચ પ્રતિક્રમણ એટલે ઘણું બધું ભણી ગયા. પંચ પ્રતિક્રમણ પૂરા થઈ ગયા. મારા દીકરાને પંચ પ્રતિક્રમણ પૂરા થઈ ગયા એટલે આપણને એવું લાગે મેટ્રિક સુધીનો અભ્યાસ થઈ ગયો. 5મા કર્મગ્રહની ગાથા કરી. કેટલાની ગાથા કરી? શ્રાવિકા પૂછે કેટલાની કરી? સાધુ કહે છે આ 23 કે 24ની ગાથા કરી આજે. બોલો શું બોલે? આવડતું તો બોલે ને. કર્મગ્રહ શું કહેવાય ખબર નહીં પડતી આપણને તો. સાધુને ગાથા ન આવડી. શ્રાવિકા માતા એવું કીધું, ગાથા કર્યા પછી વરવા પધારજો. અત્યારના સાધુના માતા અને પિતાની જરૂરિયાત છે. બહુ વાસ્તવિક પરિસ્થિતિ આ છે કે જરૂરિયાત છે કે સાધુનું ધ્યાન રાખવું જોઈએ કે સાધુ ભવિષ્યની અંદરમાં પ્રભુ મહાવીરની પેઢીને ચલાવનાર બનવાનું છે. એનો પાયો ક્યાંક ઢીલો ના રહી જાય, એનો પાયો મજબૂત બને ને એના માટે જે પણ કંઈ કરવું પડતું હોય ને એ બધું કરવાને માટે શ્રાવક તૈયાર હોય. આજે ભણાવવા માટે તમારા દીકરાઓને તમે બહાર મોકલો. ક્યાં ભણવા મોકલો? બહાર. એને ફોરેન જવું હોય, એને વિઝા લેવા હોય, એના માટે તમારી પાસે બેંકમાં એક બેલેન્સ પણ હોવું જોઈએ. એ બેલેન્સ તમારી પાસે ના હોય ને આઘું પાછું કરીને પણ તમે એ બેલેન્સ બતાવો અંદરમાં અને ભણવા માટે મોકલો ત્યાં આગળ. અહીંયા સાધુને ભણવા માટેની પંડિતજીની વ્યવસ્થા શું આપણી પાસે? સાધુને જરૂરિયાત પુસ્તકની વ્યવસ્થા આપણી પાસે શું? આપણને એની કોઈ ચિંતા નથી. આપણને એટલી ચિંતા હોય છે કે ખાતા તરબતર હોવા જોઈએ. એમાં પણ સાધારણનું બહુ સરસ હોય ને એટલે સંગ ઉજળો દેખાય, ઉજળો કહેવાય. આપણને એટલી જ ખબર છે આપણને, પણ આપણને એ પણ ખબર નથી કે સાધુનું જ્ઞાન છે ને એ સાધુની સંપત્તિ છે. સાધુ પ્રત્યે માતા પિતા તરીકેની ફરજ તમારે બજાવવી જોઈએ. જરૂરિયાત હોય ત્યારે એની બધી સગવડતા પણ કરે. શ્રાવક છે, માતા પિતા સમાન છે.
પર્યુષણના દિવસો મેં ગામમાં ચોમાસું કર્યું ને, પ્રભાતી રાતના દિવસ હોય, સાધુ 3-3 કલાક વ્યાખ્યાન વાંચે, 4 કલાક વ્યાખ્યાન વાંચે ને, વ્યાખ્યાન વાંચીને ઊભો થાય ને, શ્રાવકનો દીકરો ઊભો હોય, ગુરુદેવ વરવા માટે પધારો, અને ગુરુ વરવા માટે જાય ને, અને તે વખતમાં એના ઘરની અંદરમાં ગળાને અનુકૂળતા આવે ને એવા પ્રકારની ગોચરી પાણીનો યોગ તૈયાર હોય. આપણી નૌકાશી કેટલા વાગે હોય? બપોરનું જમવાનું કેટલા વાગે હોય? 2 વાગે. સાંજનો ચોધર કેટલા વાગે હોય? કઈ રીતના સાધુ પોતાનો સંયમ ટકાવશે? શ્રાવકના કર્તવ્યથી આપણે દૂર થઈ રહ્યા છે, એનું પરિણામ શું આવશે? આપણને સાધુની ચિંતા નથી. શ્રાવિકાએ પ્રેમથી કીધું, ગાથા કર્યા પછી પધારજો. સાધુ બીજે વરવા પણ ના જાય, સાધુ પાછા ઉપાસરે આવી જાય. બપોરના 3-4 વાગ્યાનો સમય હોય અને શ્રાવિકા આચાર્ય ભગવાન નૈમિષારણ્ય મહારાજ પાસે આવે, વંદન વગેરે કરીને કહે, ગુરુદેવ આજે પ્રાયશ્ચિત લેવા માટે આવ્યો. શેનું પ્રાયશ્ચિત લેવું છે? આજે સાધુ વરવા માટે આવ્યા હતા ને, મેં એમને એવું કીધું કે પછી પધારજો. એ સાધુ ક્યાંથી આવ્યો હતો? આપના ઉપાશ્રયમાંથી આવ્યો હતો. મહારાજ રાડ પાડે, આમ ત્રીજે માળ ભણતો સાધુને પણ સંભળાય ને એવી આમ ગર્જના કરે. સાધુ તરત નીચે આવી જાય. શ્રાવિકાને કે, તમારે પ્રાયશ્ચિતની કોઈ જરૂરિયાત નથી, તમે તમારી રીતે માતા તરીકેનું કર્તવ્ય બજાવ્યું છે. આ જરૂરિયાત છે વર્તમાનની, આ કે સાધુ પ્રત્યે માતા પિતા તરીકેનો વ્યવહાર શ્રાવકની અંદરમાં હોવું જોઈએ. આજે આપણને આપણા બાળકના પણ માતા પિતા બનતા આવડતું નથી. આપણે કરીએ ને કરતે આપણું નહીં. શ્રાવક ભલે, એટલે શ્રાવક પરિપૂર્ણ નથી એ વાસ્તવિકતા છે. એનો મતલબ એવો તો ન જ હોય કે સાધુને કહી ના શકે. સાધુને પ્રેમથી સારી ભાષાની અંદરમાં અપ્રીતિ કે દ્વેષ ન થાય એવી રીતના ટકોર કરી શકે. આપણી પાસે શાંતનું મંત્રીનું ઉદાહરણ છે. શાંતનું મંત્રી હાથી ઉપર બેસીને જતા હોય અને સાધુ એક સાધુ છે, ગલીના ખૂણામાં વેશ્યાના ગળામાં હાથ નાખીને ઊભા છે. અને તે વખતમાં મંત્રીશ્વરે આ દૃશ્ય જોયું. આ શું? નીચે ઉતરીને સાધુ પાસે જઈને ખમાસનો બોલે, ગુરુવંદન કરે, સાતામાં છો? હવે શું થાય મને કહો તો શું થાય? હવે એ સાધુને તો એવું થઈ ગયું, ધરતી જગ્યા આપે ને હું અંદર સમાઈ જઉં. શ્રાવક ચાલ્યા ગયા, હાથી ઉપર બેસીને વંદન કરીને ચાલ્યા ગયા. એ સાધુને એટલી બધી આમ હૃદય ઉપર ચોટ લાગી ગઈ, ત્યાંથી સીધા શત્રુંજય ઉપર ગયા અને ઉપવાસ ચાલુ કર્યા. 70 કે 72મો ઉપવાસ. શાંતનું મંત્રી યાત્રા કરવા માટે ઉપર આવેલા અને સાધુ ભગવાનના દર્શન કરવા માટે જાય. સાધુને પૂછે, તમારા ગુરુ કોણ છે? સાધુ એમ કે છે, મારા ગુરુ શાંતનું મંત્રી છે. કહેવાની રીત પણ શીખવી પડે આપણે. આ ખાલી પેપરમાં આપો, 4 વ્યક્તિને કહો એ જરૂરી નથી હોતું. આપણો મકસદ એ છે, પાપીને દૂર નથી કરવો, પાપીની અંદરમાં રહેલું જે પાપ છે ને એ પાપને દૂર કરવાનું છે. પાપીને તું પ્યાર કરી લે. આ તો શું આવે? પાપીને તું પ્યાર કરી લે, પાપીનો આગળ તારા નામે આ સંસારમાં ધર્મ તણો જય જયકાર થશે. પાપને દૂર કરવું છે. પગમાં ઘૂસી ગયેલા
કાંટાને કાઢવાનો છે, નહીં કે પગને. નાક ઉપર માખી બેઠી હોય તો શું કરવાનું? ફરી પાછી બેસે તો ત્રીજી વાર બેસે છે, ચોથી વાર બેસે છે. નાક છે માટે માખી બેસે છે. બોલો હવે શું કરવાનું? એને ઉદ્ધાર ના કરે, નાકનો ઉદ્ધાર તો કરાય જ નહીં. એ તો ઉડાવ્યા કરવી પડે. જ્યાં સુધી બેસી રહે ત્યાં સુધી ઉડાવ્યા કરવાની. એમ જ્યાં સુધી લાગે ટકોર કરવા જેવી. આપણી પાસે સુધન નામના શ્રાવકનું એક્ઝામ્પલ છે. આચાર્ય ભવન રત્નાકર શ્રી મહારાજને શ્રાવક પૂછે છે, આ ગાથાનો જરાક અર્થ સમજાવો ને. પરિગ્રહ ઉપરની ગાથા હતી. આચાર્ય ભગવાન પાસે રત્નની એક પોટલી હતી, નાનકડી પોટલી સ્થાપના જેવા મૂકી રાખેલી. પડી લે વખતે ખોલીને જોઈ લે, શ્રાવકની નજરમાં આવી ગયું. શ્રાવક પૂછે છે, ગુરુદેવ આપ ગાથાનો અર્થ સમજાવો. જુદી જુદી રીતે ગાથાનો અર્થ સમજાવતા 6 મહિના નીકળી ગયા. શ્રાવક એમ જ કહે છે, હજુ મને સમજાતું નથી, હું આવતીકાલે આવીશ. આજે સમય પૂરો થઈ ગયો, આવતીકાલે આવીશ. 6 મહિના સુધી સાધુની પાસે સાધુ પ્રત્યે દુર્ભાવ નથી. સાધુની અંદરમાં રહેલો જે રાગ છે, પરિગ્રહ છે, એને દૂર કરવા માટેનો એનો મતલબ, એનો મકસદ હતો. 6 મહિને આચાર્ય ભગવાન વિચાર આવે, આટલું કહેવા છતાં, સમજાવવા છતાં, અને કેમ સમજણ આવતી નથી. અને પોતાની અંદરમાં રહેલો દોષ દેખાણો. હું પરિગ્રહ રાખું અને એને પરિગ્રહ છોડવાનું કહું, કઈ રીતના મેળ પડે? બીજા દિવસ શ્રાવક આવે, એની સામે આમ પથ્થરથી ભૂકો કરાવી દીધો, કુંડીમાં પઠવી દીધા, અને પછી ગાથાનો અર્થ સમજાવે. શ્રાવક કહે છે, હવે સમજાઈ ગયો છે, બસ આજે મને અર્થ બેસી ગયો. આટલી ધીરજ પણ તમારી પાસે હોવી જોઈએ. સાધુ રાતના 10 વાગે, 5 મિનિટ લઈ લો, સાધુ રાતના 10 વાગે લાડવા વરવા માટે નીકળ્યા હોય. સિંહ કેસને લાડવા તમારા ઘરે છે? તમારા ઘરે સિંહ કેસ લાડવા છે? સવારથી નીકળ્યા છે વરવા માટે, હજુ સુધી લાડવા મળ્યા નથી ને શ્રાવકના ઘરમાં ફરે. રાતના 10 વાગે પણ નીકળેલા હોય, અને તે વખતની અંદરમાં એ શ્રાવક એવું જોઈએ, આ સાધુ રાતના ભિક્ષા માટે નીકળ્યા છે. મારું કર્તવ્ય શું છે ને એ શ્રાવકે બજાવવાનું. શ્રાવકે પધારો મારા ઘરે, કે બીજે ત્રીજે ફરશે ને રાતના સમયમાં તો શાસનની હેલના થઈ શકે ને. મારે એને ઢાંકવાનું હોય, મારે બચાવવાનું હોય. બધા બોલાવે ઘરે, મારા ઘરે લાડવાથી પધારો. લાડવા વરાવ્યા પણ ખરા. કેટલા વાગે લાડવા વરાવ્યા? રાતના 10 વાગે. લાડવા વરાવ્યા પછી ધીમે ધીમે કહે છે, ગુરુદેવ પિચકારી ભગવાન પસાઈ કરી પચખાણની આશ કરાવશો જી. કયું પચખાણ આપવું અત્યારે? દેવમ બોલો, કયું પચખાણ આપવું? અત્યારે કયું પચખાણ આવે? જે આવતું એ આપો. મને કઈ ખબર નથી, જે પચખાણ આવતું હોય તે આપો. ગુરુ ભગવાન તે આકાશ સામું જોયું ને, ચંદ્રમાને ઉપર આવેલો જોયો ને, અરે આ ટાઈમમાં ભિક્ષા માટે છું. અને સાધુ સવારે પડતા તો કેવળ જ્ઞાની બની ગયા. આટલી ધીરજ અને ક્ષમતાથી તમે માતા પિતાનું કર્તવ્ય બજાવો ને તો ચોક્કસ પરિણામમાં કંઈક ને કંઈક અંશે પરિણામ મળે. અને કદાચ ન પણ મળ્યું ને, આ શાસન એટલું બધું જયવંતું શાસન છે, તમારા ખાતામાં તો કમિશન જમા થઈ જ જશે. આવું રળિયાળનું શાસન, પ્રભુનું શાસન મળ્યું છે. એમાં આવા શ્રમણી ભગવંતો, વિશ્વની અજાયબી જેવા શ્રમણી ભગવંતો આપણને પ્રાપ્ત થયા છે. અન્ય કોઈ ધર્મમાં જોવા સાંભળવા પણ ન મળે ને એવા શ્રમણી ભગવંતો આપણને મળ્યા છે. આટલા ઘરો હોય, વહોરાવનારા ભાવુકો હોય, વિનંતી કરતા હોય, છતાં પણ વર્ધમાન તપની 100 ઓળી પરિપૂર્ણ કરનારા સાધ્વીજી ભગવંતો આ કલિયુગની અંદરમાં રહેલા છે. કેવી પાલિતામાં ભક્તિ થતી હોય, સંખેશ્વરમાં ભક્તિ થતી હોય, શ્રાવકોના ઘરમાં ભક્તિ થતી હોય, છતાં પણ કહે છે, આંબેલ કરીને પણ કહે છે, આ શરીરને નિર્વાહ કરનારા એ શ્રમણી ભગવંતો, એ શ્રમણ ભગવંતો આ જીન શાસનનું ગૌરવ છે. ક્યાંક ત્રુટિ દેખાય, એ ત્રુટિ સામે નજર ન કરતા આપણે જ્યાં સારું રહેલું છે, કાંટાની વચ્ચે પણ
હસતા ગુલાબને આપણે ચૂંટી લેવાનું અને પ્રભુના જ ખોળામાં સમર્પણ કરી આપણા જીવનને આપણે ધન્ય બનાવવાનું છે. તો આજનો દિવસ છે સાધુ પદ, સાધુના 27 ગુણ છે. સાધુ સૈનિક જેવો છે, સહાય કરવાનું, સુરક્ષા કરવાનું જે કાર્ય કરી રહ્યો છે, માટેનું બખ્તર જેવું વર્ણ એટલે શ્યામ વર્ણ એ સાધુનો વર્ણ છે. તો આજનું આંબેલ અડદના ધાન્યથી આજે આંબેલ કરવાનું, એક ધાનથી કરતા હોય તે એટલી શક્તિ ના હોય, એક દ્રવ્યથી કરે એટલી શક્તિ પણ ના હોય, તો ભરે બાણે કરે અને એ પણ ન થાય તો એકાશનું કરવાનું, બ્યાસનું કરવાનું, 24 કરવાનો. નમો લોએ સવ્વ સાહુણમ પદની 20 નોકાર વળી ગણવાની આજની આરાધના છે. 27 શ્લોકનો કૌશલ, 27 ખમાસના, 27 સાથ્યા વગેરે કરી આપણા આત્માને એક જ ભાવ, એક જ લક્ષ્ય, મને સાધુ જીવન ક્યારે મળે, મહાવિદ્ય ક્ષેત્રમાં મળશે એ બીજા નંબરની વસ્તુ છે. અહીંયા આવેલું છોડી દઈએ એ મૂર્ખતા કહેવાય. ભૂખ લાગી હોય જે મળે તે ખાઈ લેવાનું. હું તો આ મળે તો જ ખાઈશ ને, એનો મતલબ એવો છે હજુ ભૂખ લાગી નથી. ટ્રેનની અંદરમાં પાણીના પૈસા, કેટલા પૈસાનો ગ્લાસ છે, બોટલ કેટલા રૂપિયાની છે, એ પૂછવાનું મન થાય ને તો સમજવાનું હજુ તરસ લાગી નથી. મહાવિદ્યની માત્ર વાતો કોરી કરે, સમજી લેવાનું હજુ સાધુપણું અંદરમાં ગયું નથી, ઉતર્યું નથી, ગમ્યું નથી. બસ ગમાડી આપણા જીવનમાં પણ સાધુ પદથી સિદ્ધ પદને પ્રાપ્ત કરીએ એ મંગલ અભ્યર્થ.